ગધેથડમાં આજે ધર્માનુષ્ઠાન સીએમની હાજરી, આસપાસના 115થી વધુ ગામ ધુમાડાબંધ જમ્યા. અનુષ્ઠાન, ગુરુપૂજન સહિતના કાર્યક્રમો, રાજકીય આગેવાનો ઉમટ્યા. ઉપલેટા તાલુકાના ગધેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતી ની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગણાતા આશ્રમે લાલબાપુના માર્ગદર્શન અને નિશ્રામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી લાલબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પર આ અવસરે સહભાગી બનવાનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા. આ અવસરે ગામે ગામથી 1.5 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા અને તે મુજબ વ્યવસ્થાપન કરવામાં આવી હતી. આ સમારોહમાં આસપાસના 115 ગામ માટે ધુમાડાબંધ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દિવસ આખો મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. વેદ માતા ગાયત્રી માતાજી તેમજ મા લક્ષ્મી અને સરસ્વતી માતાજીના અસીમ કૃપા મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રીવાબા જાડેજા, રાઘવજી પટેલ, કિરીટસિંહ રાણા, ભૂપેન્દ્ર ચુડાસમા, અંબરીશ ડેર ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનો વેદ માતા ગાયત્રી માતા તેમજ મા લક્ષ્મી અને સરસ્વતી માતાજીના અસીમ કૃપા મેળવવા હાજરી આપી હતી. બ્યુરો ચીફ રિઝવાન જુનેજા. રોલ તમારું નામ? શક્તિસિંહ કોટડા નાયણી, ભૂમિ ગ્રુપ ગોંડલ, પ્રમુખ શ્રી ક્ષત્રિય યુવક સંઘ હાલાર પ્રાંત. આજે ગુરુદત્ત જયંતિના નિમિત્તે બાપુએ જે સંકલ્પ કરેલો એ સંકલ્પ આજે બાપુનો પૂરો થયો છે. કારણ કે આજે લગભગ 2 થી 2.5 લાખ માણસો દર્શન કરશે અને પ્રસાદ લેશે. તેમજ બપોર પછી મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી તેમજ એમની સાથે એમનું મંત્રીમંડળ અને ઘણા બધા સંતો, મહંતો, મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને ઘણા બધા માણસો અહીંયા આજે દર્શનનો લાભ લીધો લેશે અને પ્રસાદ લેશે. એ પૂજ્ય બાપુની એવી ઈચ્છા હતી, જે બાપુનો સંકલ્પ પૂરો થયો તો હું માનું છું. જય સંશક્તિ. જય માતાજી. આજે જે કાર્યક્રમ છે ગધેશ્વર, શું કહેશો, કેવી વ્યવસ્થા કરવામાં આવી? જી જય માતાજી. હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ ક્ષત્રિય સમાજ. આજરોજ આપની મીડિયા મારફત જણાવું છું કે આજનો કાર્યક્રમ આપ પોતે પણ જોઈ રહ્યા છો અને હું પણ આપને જણાવું છું કે 2 લાખથી વધુ માણસો આજે પ્રસાદ લેશે. બાપુ એવા એક ભક્તિશાળી માણસ છે કે આ ધરતી ઉપર વિશ્વામિત્ર પછી જો કોઈ સંત થયા હોય તો એ લાલ બાપુ છે. લાલ બાપુને કોઈ સાથે ભેદભાવ હોતો નથી, દરેક સમાજને બરાબર છે, દરેક એના ભક્તો
લાખોની સંખ્યામાં છે અને આજે બાપુને ભગવાનની જેમ માને છે. આ ગાયત્રી ધામમાં બાપુ જે એનો સમર્પણ ભાવ છે અને બાપુ જે રીતે જીવન જીવે છે કે એક એમની પાસે સાયકલ પણ નથી, મોબાઈલ પણ નથી, કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી, બેંકમાં ખાતું નથી, એકાઉન્ટ નથી. જે કંઈ સ્વયંભૂત ક્યાંથી આવે છે અને કઈ રીતે ક્યાં જાય છે એ બાપુને પણ ખ્યાલ નથી ને બાપુ ઘી કે દૂધ પણ ખાતા નથી. અને સાદું એક એની રસોઈ તમે જુઓ, તમને કલ્પના ન થાય કે સંત આવા ન હોય. ત્યારે હું જાહેરમાં ઘણીવાર કહું છું સંત કેવા હોવા જોઈએ, તો એ લાલબાપુનું ઉદાહરણ આપી શકાય કે સંત લાલબાપુ જેવા હોય જોઈએ. કે ઘી અને દૂધ નહીં ખાવાનું એક જ કારણ કે મારી ગરીબ પ્રજાને દૂધ ને ઘી ન મળતું હોય અને હું ઘી ને દૂધ ખાઉં, હું ગાડીમાં ફરું, તો હું સંત ન કહેવાઉં. એટલે બાપુનો ખૂબ જ વિશાળ સંખ્યામાં, બહોળા સંખ્યામાં બાપુના શિષ્યો છે. આજ પણ એ જ પણ દરેક સમાજના જોવો છો લાખોની સંખ્યામાં માણસો પ્રસાદ લે છે અને બાપુની ઈચ્છા છે કે દરેક માણસો આ ધામમાં આવે, દર્શન કરે, પવિત્ર થાય, સંસ્કારી બને, વ્યસનોથી મુક્ત રહે, એવો બાપુનો સંદેશો છે. એ સંદેશો હું આપની સમક્ષ રજૂ કરું છું. ગુરુ પૂનમ આવે પણ ત્યારે વરસાદના હિસાબે પાર્કિંગની ને વ્યવસ્થા ના થઈ શકે, એના માટે અમે માગસર સુદ પૂનમનું ગુરુદત્ત જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે. તો એ ઉજવવામાં પૂનમમાં આપ બધા માણસને દેખી શકો છો. આજે 18 વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં, બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને બધાએ પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ પધાર્યા, એને પણ આનંદ આવ્યો ને એ હારીકડી પેટર્ન રાજી થયા. તો અમારો પ્રસંગ બધી વાતે આજે દીપી ગયો, એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ, અમારા લાખ માણસ જમશે, લાખમાંથી કેટલા માણસ પ્રસાદ લે એ અમારા અહોભાગ્ય છે. અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને, બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે. ગુજરાત સૌરાષ્ટ્રમાંથી બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે. આ પબ્લિક રાજી થાય એ અમારી ભાવના. જે માણસ, અમારો નિયમ એ જ છે ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. એટલે એ અમારો ધ્યેય છે, ધ્યેય અમારો સિદ્ધ થયો. અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા વૈયા હોતે ગયા એના ટાઈમે, તો એની હાજરી આપી. આજે વચન આપ્યું હતું 2 વર્ષ પહેલાં કે હું એકવાર આશ્રમે આવીશ, તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની. તો એ બહુ આનંદની વાત થઈ ને આ પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે જાજુ માણસ આવ્યું ને જાજુ માણસ કેમ જમે એમ અમે ખૂબ આજ મહિના દિવસ ત્યાં કોશિશ કરતા હતા આમંત્રણ દેવાની. ખૂબ માણસો આવ્યું અને એમાં અમે ખૂબ રાજી થયા છીએ અને અમારો પ્રસંગ ખરેખરો દીપી ગયો, સારામાં સારો. અને કોઈ વિઘ્ન વિના નિર્વિઘ્ન અમારું કાર્ય પરિપૂર્ણ થયું છે. બોલો જય માતાજી. ગધેસર આશ્રમ ઉપલેટા તાલુકામાં આજે ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગુરુ પૂર્ણિમા અહીંયા આજુબાજુમાં ખેતર હોય તો નથી થઈ શકતા, એટલે ખાસ બાપુના આજે ગુરુ પૂજન નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં અહીંયા લોકો ગુરુના આશીર્વાદ લેવા માટે ખાસ પધાર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી પણ આવે છે અને 100થી વધુ ગામને ધુવાડાબંધ પણ આજે અહીંયા જમણવાર છે. ગાયોનો ચરો, કૂતરાને લાડવા, પક્ષીને ચણ અને વેણુ નદી છે એને માછલીને પણ બુંદી લાખોની સંખ્યામાં અહીંયા માછલીઓ છે એને પણ પ્રસાદી આપવાની છે. આજે ગુરુના આશ્રમમાં આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાંથી પૂજ્ય લાલબાપુ, રાજુ ભગત અને દોલુ ભગતના સમગ્ર શિષ્યો છે અહીં મોટી સંખ્યામાં આવ્યા છે અને ગુરુજીના ખાસ આશીર્વાદ બધા લેવાના. તમારું નામ? પ્રવીણભાઈ માકડિયા. સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ ઉપલેટા તાલુકાનું ગધેસર ગામ ને ગાયત્રી આશ્રમની પૂજ્ય લાલબાપુની જગ્યા. આજે અહીંયા લાખો માણસો આવી રહ્યા છે. આજ બપોરે 2 વાગે ગુજરાતના વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પધારી રહ્યા છે. પરંતુ સૌરાષ્ટ્રના ગામે ગામથી આજે લોકો આવી રહ્યા છે. લગભગ 125 જેટલા ગામો આજે ધુવાડાબંધ જમશે. અહીંયા ભાઈઓ અને બહેનો સ્વયં શિસ્તથી આજે આ પ્રસંગનો લાભ લઈ રહ્યા છે અને એમ કહી શકાય સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓમાંની આ એક ગાયત્રી આશ્રમ પૂજ્ય લાલબાપુ અકિંચન સ્વભાવ અને તપસ્વી અને નિષ્ઠાપૂર્વકનું એમનું જે જીવન છે એનો જે પ્રભાવ છે સમાજ ઉપર એ આજે આપને દેખાઈ રહ્યો છે. એટલે આજે ગાયત્રી આશ્રમે લાખો માણસો પ્રસાદ લેશે. તમારું નામ? જયદેવ સિવાડા, ગધેસર પૂર્વ તાલુકાની ચેરમેન. આજરોજ ગુરુદત્ત જયંતિનું આયોજન ગધેસર ગાયત્રી આશ્રમે કરેલ પૂજ્ય લાલબાપુ, રાજુ ભગત અને દોલુ ભગત ત્રણેયનો એવો સંકલ્પ છે કે અહીંયા જાજામાં જાજી પબ્લિક પ્રસાદ લે
115 ગામ ધોળાબંધ કર્યા છે અને સૌ જાજામાં જાજો જેટલો માણસો પ્રસાદ લેશે એ બાપુ ખુશ થાય. તો અત્યારના સમયની અંદર 30,000 માણસ તો પ્રસાદ લેવા ચાલુ થઈ ગયું છે અને હજી સાંજ સુધીની અંદર 2 લાખથી ઉપર પબ્લિક પ્રસાદ લેવાની શાંતિપૂર્વક સૌ જ્ઞાતિ સાથે રહી અને આ પ્રસંગને દીપાવવાનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી આવવાના છે એવું છે? મુખ્યમંત્રી પણ અહીં પધારવાના છે, એની સાથે ઘણું મંત્રીમંડળ પધારવાનું છે અને ઘણા મહાનુભાવો પધારવાના છે અને રાજવી પરિવાર ઘણો પધારવાનો છે અને અમારા આજુબાજુના જિલ્લામાંથી પણ આગેવાનો પધારવાના છે, પ્રમુખો પધારવાના છે, સૌ પબ્લિક અહીંયા પ્રસાદ સાથે લેવાની છે.